સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી. સર્વાનુમતે સુરજીતસિંહ ગોહિલની અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરાઈ. ભાજપના કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવી. જિલ્લા પંચાયત પ્રમુખે છેવાડાના વ્યક્તિ સુધી વિકાસના કાર્યો પહોંચાડવાનો સંકલ્પ લીધો. આ ભારતીય જનતા પાર્ટીએ જે આયોજનો કરેલા છે, છેવાડાના ગામડા સુધી, નાનામાં નાના માણસ સુધી જે કંઈ વ્યવસ્થાઓ જે પહોંચાડવાની હોય છે, તે જે કામના આયોજનો કર્યા છે તેને ફરી એકવાર આગળ વેગ આપવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. વિકાસના કામ બાબતે મારા એકલાથી નહીં, અમે સંગઠનને સંકલન કરીને આગળ ચાલતા હોઈએ છીએ. જે રીતે સંગઠનમાં અમારે સંકલન થાય એ રીતે કામ અમે આગળ લેતા હોઈએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે વિકાસલક્ષી કામોમાં મહિલાઓની જે ભાગીદારી હોય છે, મહિલાલક્ષી જે કાર્યક્રમો હોય છે, મહિલાલક્ષી જે વિકાસના કામો હોય, મહિલાલક્ષી યોજનાઓ હોય છે, એ તમામ યોજનાઓને અમે એક આ જેમ કહેવાય કે ભાઈ કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર પછી આ જિલ્લા પંચાયત એક કડીરૂપ જે મહત્વની બાબત બનતી હોય છે, એને વધુમાં વધુ વેગ આપવા માટે અમે મહિલાઓ માટે, આરોગ્ય માટે વધુ સક્ષમતાથી નિર્ણયો લેવાય એવા પ્રયત્ન કરીશું.